नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् प्रभाव निरुद्ध निराकार परमात्मा प्रकाश 195 गाथा 94 थी। आगे 3 दुआ में रहंद पद का व्याख्यान करते हैं। 195 અરહંત પદ કહો પહેલા પદની વ્યાખ્યા છે નમો અરિહંતાણું। અરહંત પદ કહો, ભાવ મોક્ષ કહો, જીવન મોક્ષ કહો, કેવળ જ્ઞાન કે ઉત્પત્તિ કહો, બધું એક છે ચારે। ये चारों अर्थ एक को सूचित करता है। चारों शब्दों का अर्थ एक है 95। ओलाમાં વિકલ્પ તૂટતા હતા, સકલ વિકલ્પ તૂટતા એટલી વાત લીધી આમાં। સકલ વિયપમ તૂટાઈ શિવપથ મગી વસંતુ કમ ચૌકઈ વિલવ ગઈ અપ્પા હુઈ અરહંતુ। ज्ञानावरणी, दर्शनावरणी, मोहनी अंतराय 4 घातिया कर्मों का नाश होने से। घाती कर्म 2 प्रकारना है। एक जड़ घाती कर्म द्रव्य અને ભાવ ઘાતી કર્મ। 16મી ગાથા પ્રવચન સાર। એ ભાવ ઘાતી કર્મ પોતે કરેલા એનો નાશ કર્યો એટલે દ્રવ્યઘાતી કર્મ એની મળે નાશ। એને નાશ થવાનો એનો ક્રમ જ હતો। આ એ ક્રમ હતો, પણ ક્રમમાં આ બાજુ પુરુષાર્થ હતો। ભાવઘાતી એ અરૂપી છે, દ્રવ્યઘાતી એ જળ છે। એટલે જેણે આત્મા અનંત ચતુર્ષ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવું અનંત ચતુષ્ક સંપન્ન સ્વરૂપ ભગવાન આત્મા એનો જેણે ઉગ્ર આશ્રય લીધો, પહેલામાં હતું સાધારણ વિકલ્પ તૂટીને મોક્ષ માર્ગ પ્રગટ કરે, નાય તો એકદમ સર્વવિકલ્પ તૂટીને કેવળ જ્ઞાન લે એ વાત છે। એ ભાવઘાતી એટલે જ્ઞાન, દર્શન, આનંદ એટલે કે સુખ, વીર્ય જે અટકેલું છે વિકારમાં એ પોતાના પુરુષાર્થથી અટકેલું છે। સમજાણું કાંઈ? એને ભાવઘાતી કહે છે। એ જેણે ભાવ સ્વભાવ ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ એનો આશ્રય લઈને ભાવઘાતીની ઉત્પત્તિ ન થઈ, એને ભાવઘાતી નાશ કર્યો એમ કહેવામાં આવે છે। અને તે કાળે દ્રવ્યઘાતી કર્મ પોતાની યુગતાથી જ તેને નાશ થવાનો ક્રમ હતો, નાશ થાય છે। સમજાણું કાંઈ? આ 4 ઘાતી કર્મ આ છે। ટૂંકી ભાષા કરી જાય તો, લાંબી લાંબી ભાષા કરે તો કઈ લાંબુ હાલે નહીં, નહીં તો વાત તો આ છે। એ 16મી ગાથામાં સ્વયંભૂ
પ્રવચન સાર સ્વયંભૂ સ્વયં પોતે પરમાત્મા દશાને ભૂ નામ પ્રાપ્ત કરી. હા હા અનંત કેવલ જ્ઞાન અનંત દર્શનાનંદ વીર્ય એ સ્વયં ભૂ પોતે પોતાથી થયો, પોતાના સ્વભાવના પુરુષાર્થથી થયા. ત્યારે ભાવઘાતી જે વિકારી દશા હતી એ ઉત્પન્ન થઈ, એને નાશ કરી એમ કહેવામાં આવે છે. કઈ નાશ કરવું એમ કઈ ક્યાં છે? પર્યાયને નાશ કરીને પર ઉપર લખશે. હા હા બહુ ફેર કથન શૈલીમાં અત્યારે એટલો ફેર પડી ગયો છે. વાસ્તવિક તત્વની સ્થિતિની એટલી વિપરીતતા કરી નાખી છે કે ક્યાંય જીનવરનું રહસ્ય શું છે એ હાથ જ આવે એવું નહીં. કર્મ નાશ કરે, કર્મ નાશ કરે, કર્મ નાશ કરે. કર્મ તો જડ છે. જડની પર્યાયને નાશ કરી શકે આત્મા? પરદ્રવ્યની પર્યાયને સમજાણું કાંઈ એ અહીં કે છે ये चार घाती कर्मों के नाश होने से यह जीव अरहंत होता है. अरिहंत होता है ऐसा न लेता, अरहंत लेવું છે. પૂજાને એવું કેવું છે ને એટલે. અને 80ની ગાથામાં કહ્યું છે કે જો જાણીએ અંતંગ દવદગુણ પજી, જે કોઈ અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એ તો વ્યવહાર છે, પણ જાણીને પોતાના આત્મા હારે એને મેળવે કે એમની પર્યાયમાં તો સર્વજ્ઞ છે, મારી પર્યાયમાં સર્વજ્ઞ નથી, તો મારો સ્વભાવ સર્વજ્ઞ છે, એને પ્રગટ થઈ ગયો છે. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ સ્વભાવના આશ્રયે પર્યાયમાં સર્વજ્ઞ દશા પ્રગટ થાય. જેણે અર્યંતના દ્રવગુણ પર્યાય જેણે આમ મેળવે તો થાય. કેમ કે અર્યંતના દ્રવગુણ પર્યાય કહેવાનો આશય ચારેય અનુયોગનો કહેવાનો આશય વિતરાગતા. 85 ગાય 172 ગાથા. ચારેય અનુયોગનો સાર 72 ગાથામાં કહ્યું 172 વિતરાગતા છે. વિતરાગતા ક્યારે થાય? ચારેય અનુયોગો આખી જીન વાણી એનો સાર વિતરાગતા 172 ગાથા 85 કાયમાં કહ્યું. ક્યારે થાય વિતરાગતા? ત્રિકાળી જ્ઞાયક ભાવ જે પૂર્ણ વિતરાગ સુખથી ભરેલો છે એનો આશ્રય લે તો વિતરાગતા થાય. હા 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 એ ચારેય અનુયોગને આ કેવું છે જમભાઈ? હા વળી કોઈ ચરણના યોગમાં બીજું કેવું છે ને કરણના યોગમાં બીજું કેવું છે એવું કે અત્યારે લોકો કઈ ગપ્પા મારે ગાડાવાળા. વિતરાગની વાણીને તૂટી નાખી મારે પોતાની કલ્પનાથી. બાકી તો ભગવાન તો એમ કે છે કે ચારેય અનુયોગનું તાત્પર્ય રહસ્ય તો વિતરાગતા છે. વિતરાગતા પ્રગટ કરવી તો સમ્યક દર્શન પણ વિતરાગતા છે. નિશ્ચય સમ્યક દર્શન પણ વિતરાગતા છે. અને એ વિતરાગતા પ્રગટ કરવા માટે ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરે થાય એનો આખો સાર છે. હા 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 સમજાણું કાંઈ? બાકી કથન વ્યવહારના અનેક હોય છે ઘણા, એનું ફળ સંસાર છે એ વાત કહેવાય ગઈ છે 11મી ગાથામાં. વ્યવહારના કથનોનો પહાર ન મળે, કારણ કે ભેદથી સમજાવવું છે એટલે બીજો ઉપાય ન મળે.
પણ બધું એનું પરિણામ સંસાર છે. વિતરાગની વાણી જે વ્યવહારિક કીધી છે એનું ફળ સંસાર છે. यहाँ તો વિતરાગ એ કહ્યું એનું ફળ તો વિતરાગતા છે. તો અરિહંતને આ રીતે જાણે છે अरहंत भवती कात्याकर्म विलय हो जाते हैं तब अरहंत पद पाता है. देवेंद्र आदि कर पूजा ने योग हो ये अरहंत है, क्योंकि पूजा योग को है अरहंत कहते हैं. હવે કે છે કે અરહંત થયા કેમ? એ અરિહંતની પૂજા પણ ભવ અનંતવાર કરી છે. એ પેલા આવી ગયું સામા પરમાત્મા પ્રકાશ ભવ પૂજ્યો ભવ અનંત ભવ. મહાવીરજીમાં અનંતવાર જન્મો અને ત્યાં ભગવાનનો તો વિરહ કોઈ દી છે નહીં. સમુદ્રમાં અનંતવાર ગયો, ભગવાનની પૂજા અનંતવાર કરી છે. આગળ આવી ગયું છે કે પાને છે બહુ પૂજ્યું. કઈ યાદ હોય, ભાવ યાદ હોય, કઈ પાના યાદ છે. પેલા આવી ગયું છે, પેલા ભાગમાં શકાતું વાત કેવાય ગઈ છે. કેટલામાં 143 પાનું ગાથા બીજા ભાગની 143 ગાથા એમ ને. હા આવ્યું બસ 28 પાના છે. भवी भवी जन पूजियो वंदियो ऐसा शास्त्र का वचन है. वचमा है 288 पाનું 143 ગાથાનો અર્થ દોલતરામ છે. વચમાં છે. ભાવાર્થ છે ત્યાં काल जीव संसार तीनों अनादिकाल से भटकते इन जीव ने मिथ्यात ने रागादि वश होकर शुद्धात्म स्वरूप अपना न देखा, न जाना. संसारी जीव अनादिकाल से आत्मज्ञान की भावना से रहित है. इस जीव ने स्वर्ग नरक राज्यादि सब पाए हैं, परंतु ये दो वस्तु न मिली. एक सम्यक दर्शन न पाया, दूसरी जिंदराज स्वामी. और एनो अर्थ करे છે एक सम्यक दर्शन नहीं और एक जिंदरा स्वामी. यह जीव अनादि का मिथ्या शुद्ध देवों का उपासक है. जिंदराज भगवान की भक्ति इसके कभी नहीं हुई. अन्य देव का उपासक हुआ, सम्यक दर्शन नहीं हुआ. यहाँ कोई प्रश्न करे कि अनादि का मिथ्या होने संकेत नहीं उत्पन्न हुआ, ये तो ठीक है, परंतु जिंदराज स्वामी न पाए ऐसा नहीं हो सकता. વિતરાગ નથી મળ્યા ને જિંદરાજ નથી મળ્યા. પ્રશ્ન કરે છે. उसका समाधान भाव भक्ति इसके कभी न हुई. આમ તો અનંતવાર જિંદરાજ મળ્યા, પૂજા હું કરી સમૂહ શરણમાં અનંતવાર. મણિરત્નના દીવાન, હીરાના થાળ, કળવૃક્ષના ફૂલ, સાક્ષાત તીર્થંકર સમૂહ શરણમાં હો. જો એ કહે છે, જો परंतु जिंदराज स्वामी न पैसा नहीं हो सकता, क्योंकि भवी भवी जिन पूजियो वंदियो ऐसा शास्त्र का वचन है. भव भवमय जीव ने जिनवर पूजे गुरु वंदे, परंतु तुम कहते हो कि इस जीव ने भव में वंदते जिंदराज स्वामी नहीं पाया. उसका समाधान भाव भक्ति इसके कभी नहीं. भाव भक्ति तो सम्यक दृष्टि की होती है.
જેને આત્મા વિતરાગ સ્વરૂપી ધ્રુવ જેને ધ્યાનમાં લીધું નથી, પૂર્ણ સ્વરૂપ જેને ધ્યેય બનાવ્યું નથી, એને સમ્યક દર્શન કદી હોતું નથી. અને સમ્યક દર્શન વિના ભાવ ભક્તિ વિતરાગની હોતી નથી. સમર્થબદ્ધ સ્વામી કહે છે 24 સ્તુતિમાં, 24 સ્તુતિ કરી છે ને ભગવાન. પ્રભુ અભવી આપણે નહીં વંદે, એમાં એમ લખ્યું સ્તુતિમાં. કેમ કે અભવી રાગનો માનનારો છે. રાગનો માનનારો, રાગથી લાભ માનનારો અભવી વિતરાગને નહીં પૂજે. એ તો પૂજા કરે છે બધી રાગની. સમજાવું કાંઈ ચિમણભાઈ? એવું કહ્યું અભવી આપણને નહીં પૂજે કારણ કે રાગનો માનનારો. એમ જે મિથ્યા દ્રષ્ટિ છે પુણ્યનો માનનારો, રાગનો, રાગથી લાભ માનનારો વિતરાગને પૂજી શકશે નહીં. ભાવથી નહીં પૂજે, વ્યવહારથી કરશે અનંતવાર. એવું તો કર્યું છે. घनी लांबी बात है भाव भक्ति से, भाव भक्ति तो समझ होती है, बाह्य लौकिक भक्ति इसके संसार के प्रयोजन के लिए हुई, गिनती में नहीं. उन ऊपर की सब बातें थोथी है, भाव ही कारण है. भाव भक्ति मीठा दृश्य के नहीं होती. ज्ञानी जीव जिनराज के दास है, सो संकित बिना भाव भक्ति के अभाव से जिनराज स्वामी नहीं पाई है. आम तो भवे भवे पूज्यो कीधु आई समझाणु कई. ये अरिहंत पूजा योग को ये अरिहंत कहते हैं. पहले तो मामनी हुआ, हमें कैसे अरिहंत हुआ सी रीते केवली परमात्मा अरिहंत पद ने प्राप्त केम थया कि शिव मद मार्गे वसम. मोक्ष पद के मार्ग रूप सम्यक दर्शन चारित में ठहरता हुआ निश्चय आत्मा का शुद्ध स्वरूप आनंद कंद प्रभु, उसमें एनी श्रद्धा एनु ज्ञान एમાં રમણતા નિર્વિકલ મોક્ષ માર્ગમાં ઠર્યા ત્યારે એ અયન પદ પામ્યા છે. વ્યવહાર કરતા પામ્યા છે એમ નથી, એમ કે છે. શિવપદ માર્ગે વસન એમ શબ્દ છે. शिवपद मार्गे वसन. पहले तो महामनी हुआ, शिवपद मार्गे वसन. शिवना मोक्ष मार्ग के, मोक्ष पद के मार्ग सम्यक दर्शन निश्चय हो. निश्चय व्यवहार तो बंधनु कारण है. व्यवहार मोक्ष मार्ग एक तो अपने बंध अधिकार में चाले. भाई प्रश्न तो भाई बाबा બંધ માર્ગમાં નિત્યનો વ્યવહાર કેમ લીધો છે? અધિકાર તો બંધનો છે. એ પ્રશ્નો પહેલા ચાલી ગયા છે. એ તો ઘણી વાર છે, 2-3 વર્ષ થયા કે વ્યવહાર છે એ બંધનું કારણ છે, એ સિદ્ધ કરો. આ બંધ અધિકારમાં એને લીધું છે. સમજાણું કાંઈ? અને નિશ્ચય છે તે અબંધ સ્વરૂપ છે, એની સામે છે. શુદ્ધ ચૈતન ઘન પરમ સ્વભાવ ભાવ તેને જેણે ધ્યેય બનાવ્યું છે, પોતાની ધ્યાનની પર્યાયમાં તેને ધ્યેય બનાવ્યું, તેને સમ્યક થાય છે. બાકી 3 કાળ 3 લોકમાં બીજી રીતે છે નહીં. અનંત જીનવર અને તીર્થંકરોનો આ ઉપદેશ છે. વિતરાગ થયા તો વિતરાગ થવાનો ઉપદેશ છે. એમાં રાગની વાત કરે, આવે એને જણાવે વ્યવહાર, પણ તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ કરવી એ છે.
એથી કે છે એ પોતે પહેલા મોક્ષ પદ કે માર્ગ રૂપ સમ્યક દર્શન નિશ્ચય હો, સમ્યક દર્શન આત્માનું દર્શન 144 આવ્યું ને, ચારેય પૂર્ણાનંદને વિકલ્પ રહિત થઈને જયારે દેખે છે ત્યારે જ દેખવામાં આવે ને સર્જવામાં આવે છે. એ વિના સર્જવામાં આત્મા આવતો નથી. આવો ફેર મોટો ઉગમણો આપો ફેર છે. 144 એ કહ્યું છે ત્યાર તે વખતે જ દેખાય છે, તે વખતે જ સર્જાય છે. તે વખતે એટલે નિશ્ચયનો શુદ્ધ વિકલ્પ છે કે હું શુદ્ધ છું, પવિત્ર છું. એ વિકલ્પ તોડીને જયારે આત્મા નિર્વિકલ્પ અનુભવે ત્યારે જ તેની પ્રતીતિ અને દેખવામાં સર્જવામાં આત્મા આવે છે. અને ત્યાં સમ્યક દર્શન જ્ઞાનની જ વ્યાખ્યા, ત્યાં ચારિત્ર્યની વ્યાખ્યા નથી. 144 ગાથામાં મૂળ પાઠ છે સમદંસન નાણ વ્યપદેશમ, ત્યારે તેનું નામ પડે છે એમ છે પાઠ. 144 ગાથા ચારિત્ર્યની વ્યાખ્યા ત્યાં છે નહીં, સમ્યક દર્શન જ્ઞાન બેની છે. સમજાણું કાંઈ? ત્યારે તો એને સમ્યક દર્શન વ્યપદેશ સંજ્ઞા નામ ત્યારે પડે છે જ્યારે એ આત્મા નિર્વિકલ્પ વસ્તુને શુદ્ધ ધ્રુવને જયારે દેખે છે, માને છે, જાણે છે, અનુભવે છે, ત્યારે તેને સમ્યક દર્શન નામ પડે છે. એવો પાઠ 144 છે, વ્યપદેશ છે. અને એ શૈલી ભાઈએ લીધી છે ટોડરમલ. વ્યવહારમાં કઈ છે નહીં, નિશ્ચય સમ્યક દર્શનનું ત્યારે જ નામ પડે છે. એમાં એમ છે રસપૂર્ણ ચિઠ્ઠી. આ પહેલાના પંડિતો તો આચાર્યોના શબ્દોને વળગીને જ અર્થ કર્યા છે. સામાન્યનો વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, ઘરનું કાંઈ નહીં. બનારસીદાસ, ટોડરમલ બધા થઈ જાય. અહીંયા કહે છે કે શિવ પામ્યા કેમ અર્યંત પદ, મોક્ષ પદ કે માર્ગ રૂપ, મોક્ષ પદ એનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અંતર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ. જેના 320 ગાથામાં એમ કહ્યું છે, ત્યાં વંચાઈ ગયું મને. ત્યાં ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે, ખંડ ખંડ જ્ઞાનની સૂક્ષ્મ દશાનું પણ નહીં. નવજનાય હતા છેલ્લું છે ને આમાં છે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ સૂક્ષ્મ જ્ઞાન હોવાથી જો કે એક દેશ વ્યક્તિરૂપ છે. શું કીધું કે જે મોક્ષનો માર્ગ છે એ ઉપસંભાવ, સૂક્ષ્મભાવ, ક્ષાયક ભાવ 3 ભાવે છે. એને એકને 3 ન હોય, કોઈને ઉપસંભાવ, કોઈને સૂક્ષ્મભાવ, કોઈને ક્ષાયક. એ ત્રણેય સૂક્ષ્મ જ્ઞાન છે. એમાં ત્રણેયમાં જ્ઞાન સૂક્ષ્મ છે. દર્શનની અપેક્ષાએ ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક છે, પણ જ્ઞાન ત્રણેયમાં સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જ્ઞાન હોવાથી જો કે એક દેશ વ્યક્તિરૂપ છે, એક અંશ પ્રગટ રૂપ છે, નિશ્ચય મોક્ષ માર્ગ હો, તો પણ જાતા પુરુષ એમ ભાવે છે, પણ સંકિતિ ધ્યાન કરનાર એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ
હું તો ત્રિકાળ નિરાવરણ વસ્તુ છું એનું એ ધ્યાન કરે છે. ત્યાં એની દ્રષ્ટિ છે. સકળ નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય અવિનશ્વર બધી વાત મોટી વ્યાખ્યા છે. શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. સમકીતિ એમ માને છે હું સમકીતિ પર્યાય છે એમ નહીં. નિજ પરમાત્મા દ્રવ્ય જો નિજ પાછો તો ભગવાન પાસે રહી ગયા. સકળ નિરાવરણ અખંડ એક પ્રતિભાસ પ્રત્યક્ષ પ્રતિભાસમાં પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાઈ જાય છે એમ કે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા પ્રત્યક્ષ આવે છે. પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ નહીં અહીં પર્યાયમાં પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પ્રતિભાસ થઈ ગયો છે ને ભાષા કેવી છે આમ ભાસ થઈ ગયો છે. જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાનીને આખો આત્મા પ્રતિભાસમય છે. આખો આત્માભાસ થઈ જાય છે. આત્મા એમાં આવતો નથી. પર્યાયમાં આત્મા આવતો નથી પણ પર્યાયમાં એનો પ્રતિભાસ થાય છે. આવી વાતો ભારે માણસને વિતરાગનું આ ખરું રસ તો આ છે. બાકી બધા થોથા વાતો કરે ને દુનિયા રાજી થાય. સકળ નિરાવરણ ટીકાવ નિરાવરણ વસ્તુ અખંડ એક વસ્તુઓ ટીકાળી બે ભેદે નહીં દ્રવ્ય પર્યાય નહીં પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર કભી નાશ નહીં પલટે નહીં એવું ધ્રુવ શુદ્ધ પરિણામિક ભાવ પરમ ભાવ લક્ષણ શુદ્ધ પરિણામિક સહજ પરમ ભાવ ટીકાળી એ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું એમ જાતા પુરુષ જાવે છે. સમકીતિ આવા આત્માનું ધ્યાન કરે છે. છે પોતે સૂક્ષ્મ જ્ઞાન છે પોતે ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક ભાવની પર્યાય છતાં એનું ધ્યાન નહીં. આખા બાળકનો સાર છે. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ કે છે જાતા. હું પર્યાય છું ને હું સંકિત છું એમ નહીં. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. હસી હસી આ એકાંત કરી સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય છે. ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક ભાવ છે એને ભાવતો નથી. એનું એને ધ્યાન નથી. ધ્યાન ત્રિકાળનું છે. આ ટીકા સંસ્કૃતની જય સનાતન ઘણો અર્થ હોય. ના તો 18 વ્યાખ્યાન થયા. અહીં કે છે એ મુનિ અરિહંત કેમ થયા કે આ રીતે થયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને સમ્યક દર્શન ચારિત્રનું ધ્યેય શું કે જે અખંડ કીધું એ અહંત સકળ નિરાવરણ એક પ્રત્યક્ષ ભાસમય વસ્તુ નિજ પરમાત્મા દ્રવ્યથી હું એ સમ્યક દ્રષ્ટિનું ધ્યાન છે ત્યાં. સમજાણું કાંઈ એ મોક્ષ પદને માર્ગરૂપ પદ કે માર્ગરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર में ठहरता हुआ पर्याय છે. એમાં ठहरता हुआ બીજી ગાથામાં કહ્યું છે ને સમયસાર જીવો ચૈદનો સનના થયો તું જાણ સો સમયમ
બીજી ગાથા, જીવ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય તેને આત્મા કહીએ. જે કોઈ પુણ્ય અને પાપના ભાવમાં સ્થિર થાય તેને અનાત્મા જડ કહીએ. એ બીજી ગાથા. પુગલ કંપદે શિયમ તમ જાન પર સમયમ. સમજાણું કાંઈ? મોક્ષ પદ કે આ અરિહંત કેમ થયા અનંત અરિહંતો? અત્યારે પણ ભગવાન લાખો કેવડીઓ બિરાજે છે, તીર્થંકરો 20 બિરાજે છે મહાવીરમાં. એ કેમ થયા? શિવપદ માર્ગે વસન. શિવ એટલે મોક્ષના પદના માર્ગ સમ્યક દર્શન ચારિત્રમાં ઠરતા હોવા. હવે સકલ વિકલ્પાનામ તૃતીયામ, સમસ્ત રાજાદી વિકલ્પ કા નાશ કરતા. વ્યવહાર રત્ન ત્રયનો વિકલ્પ છે રાગ, એને નાશ કરે છે. સમજાણું કાંઈ? सकल विकल्पा नाम त्रुट्यतम नाश करता है. जब समस्त रागादि विकल्पों का नाश हो जावे, ये पण नाश स्थिति कथन છે. વિકલ્પ નાશ હો જાવે એનો અર્થ અહીંયા સ્વરૂપમાં ઠરે છે જ્યારે તે વિકલ્પ ઉત્પન્ન થતા નથી, એ વિકલ્પોનો નાશ થાય છે એમ કહેવામાં આવે છે. આવી વાતો લખાણ કાંઈક ને અર્થ કાંઈક, એ ટૂંકું લખાણ એવું જ હોય શાસ્ત્ર. વિકલ્પને તોડવું એમ છે ને, આ બાજુ ઠરે છે ત્યાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એને સર્વ વિકલ્પને તોડે છે એમ કહેવામાં આવે છે. વાતે વાતે ફેર છે. પરમાત્મા પ્રકાશ છે અહીંનું મળ્યું, અહીંનું છે ને? હે? અહીંયા છે. ત્યાં છે તમારે નિરૂબી? ઠીક. નિરૂબી વાળા ભાઈ ત્યાં જામનગરમાં ભાગ લીધો ઘણો. આ લોકો બહુ છેટે થયા, નિરૂબી થયા એ લોકો બધા. પૂંજાભાઈ, રાયચંદભાઈના, હીરાભાઈ, જેઠાભાઈ, કરમનભાઈ, બધા બહુ ઠેસ આવે ત્યાંથી બિચારા. બધા પૈસા ખર્ચા ખૂબ. પૈસા આ કરવાનું છે. પૂંજાભાઈ, પૈસા તો ઠીક છે, જડ છે. એ જડ તો જ્યાં જવાના છે એની ક્રિયાવતી શક્તિ છે એમાં. એ કોઈ કે પૈસા હું અહીં આપું, એ માનતા મિથ્યા છે. એ પરમાણુને તે સમયે ક્રિયાવતી શક્તિથી જ્યાં જવાનું હોય છે ત્યાં એને કારણે જાય, અને એને કારણે આવી વાત છે. બોલાય વ્યવહારથી બોલાય. આવી વાત છે. હે? વ્યવહાર શૈલી કેવાય એમ બોલાય, ભાષાથી નથી એમ. પદ્માનંદી આચાર્ય એમ ના કહ્યું મહામુનિ વનવાસી સંત કે હે જીવ, કાગડાને એઠું શું કહેવાય, ઉખડિયા. એ કાગડાને ખીચડીને ચોખા ઉકળિયા મળે, એ ખીચડી ચોખા ખાયતા હોય પણ ઉકળિયા હોય મળે, એ કાગડો એકલો ન ખાય. જ્યારે
અશુભ ભાવ ટાળવાની શુભ ભાવની વાત કરવી હોય ત્યારે તે એ કરે ને. છે ભલે બંધનું કારણ. ત્યારે એમ કહ્યું કે કાગડો એકલો ન ખાય, ઉકળિયા મેળાવી, એમ તને પૂર્વના પુણ્ય તો દાજેલા હતા. ભાવ જે શુભ કહેલો એ દાજી શાંતિ દાજી થી, એમાં તને શુભ ભાવ થયેલો. પદ્મનંદી 25 છે. એ શુભ ભાવથી પુણ્ય બંધાણું, એનાથી એના ધૂળ મળી તને આ 5-25 લાખ. જો એકલો ખાઈશ તો કાગડામાંથી જાઈશ, એમ ત્યાં કીધું છે. એને ત્યાં મુનિને ક્યાં પડી દુનિયાની. એમાં રાગ ઘટાડજે અને શુભ ભાવ ત્યાં હોય છે એ જણાવે ખરા. છે બંધનું કારણ. સમજાણું કાંઈ? આ કે છે सकल विकल्पानाम समस्त विकल्पों नो नाश करता है, अर्थात सब समस्त आदि विकल्पों का नाश हो जावे, तब निर्विकल्प ध्यान के प्रसाद से, जो आ प्रसाद निर्विकल्प ध्यान के प्रसाद से केवल ज्ञान होता है। व्यवहार થી કેવળ જ્ઞાન હોતા હૈ, એમ નહીં. એ તો બંધનું કામ છે. કેમ કે પ્રભુ પોતે અબંધ સ્વરૂપ છે. આત્મા અબદ્ધ કહો મોક્ષ સ્વરૂપ જ છે. સ્વરૂપ શક્તિ તો મોક્ષ સ્વરૂપ જ છે. એના અવલંબે પરિણામ થાય તે અબંધ પરિણામ થાય. અબંધ સ્વરૂપને આશ્રય અબંધ પરિણામ થાય, અને પરને આશ્રય થાય બંધ પરિણામ થાય. ચાહે તો 3 લોકનો નાથ હો, પર દવાઓ દુગઈ. ભગવાન એમ કે મેં તારાથી પદ્રવ છીએ અને અમારા ઉપર લગ જતા તારી દુર્ગતિ છે. મોક્ષ પાહોડ 16મી ગાથા, મોક્ષ પાહોડની 16મી ગાથા. પર દવાઓ દુગઈ, સ્વદવાઓ સુગઈ. એ વિતરાગ એમ કે બીજો કોઈ કે નહીં હોય. વિતરાગના અનુયાયી કે એક. પર દવાઓ દુગઈ. દુર્ગતિ એટલી ચૈતનની ગતિ નથી. સ્વાભાવિક ચૈતનનો ભાવ નથી, એમ કે છે. શુભ ભાવ છે, હોય છે. અશુભથી બચવા આવે છે બંધનું કારણ. નહીં એ ન્યાય વાત બધી કરી ચોખ્ખી પછી. એને 50,000 ખર્ચા છે. નક્કી કર્યું છે તે અત્યારે નક્કી ક્યાં કરવું જોઈએ? કોણ ખર્ચે ને કોણ મૂકે? આ મકાન કોણ બનાવે? કોઈ બનાવ્યું છે? કોઈ પરમાણુના પરિણમનના પ્રવાહના કાળે ક્રમમાં આવેલી દશા, તેનાથી આ બનેલું છે. બીજો કોઈ કે મેં બનાવ્યું છે તે અભિમાન છે, અજ્ઞાન છે. એ વાતો બધી સુનવાઈ. તો ભાઈ બધાને ચોખ્ખી વાત કરી છે કે એમાં આપણા શાંતિભાઈ ના, ચિમનભાઈ ના. શાંતિભાઈ 1 લાખ રૂપિયા આપ્યા આમણામાં ભાવનગર સત સાહિત્યમાં. ચિમનભાઈ દીકરાને શાંતિભાઈ ઝવેરી 1 લાખ ને આપ્યા. હાથી કે રૂપિયામાં તમારો રાગ મંદ કરો તો પુણ્ય છે. પૈસા દીધા માટે ધર્મ થાય પુણ્ય થાય એમ એ નથી. અહીં તો ચોખ્ખી વાત છે. રાગ એ વખતે મંદ કરો પ્રસિદ્ધિ માટે નહીં. દુનિયામાં હું કઈ દેખાવ થાય, મને કઈ ગણે, એવા ભાવ હોય તો પાપ છે.
આય તો કે છે કે ભગવાને કઈ સકલ વિકલ में तोड़ी नाख्या। समस्त राजादी विकल्पों का नाश हो जावे तब निर्विकल्प ज्ञान के प्रसाद से केवल ज्ञान होता है, जो मोक्ष नो मार्ग। निर्विकल्प ध्यान થી મોક્ષ નો માર્ગ। केवल ज्ञानी का नाम अनंत है। કેવળ જ્ઞાની પરમાત્મા એને અરહંત શબ્દથી પણ કહીએ, ચાહે ઉસે જીવન મુક્ત કહો। जब अरहंत हुआ तब भाव मोक्ष हुआ। चार बाकी खरू ने, द्रव्य मोक्ष तो सिद्ध ने, भाव मोक्ष अरिहंत ने। पीछे चार आघाती कर्म का नाश कर सिद्ध हो जाता है। सिद्ध को विदेह मोक्ष कहते हैं, अरिहंत को जीवन मुक्त कहते हैं। एक पद ने पण एक ज भाव ने पण यथार्थ रीते जाने तो बधा भाव ने यथार्थ जाने, पण एक ज भाव ने श्रीमद कहे छे જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ રહ્યા છે। એટલા બધા પડખા એમાં હમાણા છે એમ કે શ્રીમદ પોતે। એક આગમમાં એક વચનમાં અનંત આગમ, અનંત આગમ। એને અસ્થિ નાસ્તિ એક અનેક ભાવ અભાવાદીના પડખેથી લ્યો તો એક એક મોક્ષની પર્યાયમાં અનંતી શબ્દ ભંગી ઉભી થાય છે। એવો વિતરાગનો વિશાળ માર્ગ છે। यही मोक्ष होने का उपाय है। चलो आज मोक्ष होने का उपाय है। आत्मानो निर्विकल्प ध्यान, निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र्य निर्विकल्प છે, જેમાં રાગનો અંશ નથી। વિતરાગી પર્યાય ત્રણે છે। સમ્યક દર્શન વિતરે કોઈ કઈ ચોથે ગુણસ્થાને સરાગ સંકિત હોય, આઠમે વિતરાગ સંકિત હોય। એ તો રાગનો ચારિત્રનો દોષ છે બતાવીને કહ્યું છે। સંકિત તો વિતરાગ જ હોય। સંકિત તો વિતરાગ દર્શનનો નાશ થયો ત્યાં વિતરાગી જ પર્યાય છે। એ તો રાગ ચારિત્રનો દોષ જોડે છે એમ બતાવીને કે છે। ત્રણે કહ્યું ને, ત્રણેથી મોક્ષ વિતરાગનો માર્ગ ને યહી મોક્ષનો હોને કા ઉપાય છે। એ મોક્ષનો ઉપાય એક જ છે। બીજો કથન કર્યું છે બે। મોક્ષ માર્ગનું કથન બે પ્રકારે, નિરૂપણ આત્માધ્યાયમાં કહ્યું છે, પણ મોક્ષ માર્ગ એક જ છે। બે મોક્ષ માર્ગ પર માને ભ્રમણા વાળો છે, મિથ્યા દ્રષ્ટિ એમ લખ્યું છે। ત્યારે અત્યારે એક બીજો પંડિત છે એમ કે છે કે બે ન માને ભ્રમણામાં છે। જગત છે સ્વતંત્ર, એના પરિણામની સ્વતંત્રતા છે ભાઈ। જેને જેટલી દશા છે આગળ જવાની કે રહેવાની એવી થશે, એમાં શું। જામે जितनी बुद्धि है इतनो दिए बताए, વાંકો બુરો ન માનીએ ઓર કહાં સે લાય। બીજું ક્યાંથી લાવે? એને બેઠું એ કે રતનચંદ એમ કે છે બે મોક્ષ માર્ગ ન માને મિથ્યા દ્રષ્ટિ। ટોડરમલ કહે છે બે માને તે બ્રહ્મા પીડ્યા છે। હે એ તો એ જ કે ભાઈ, એક બીજો તો કહેતો એમ કે છે
બે એમ નથી માનતા, એ બ્રહ્મા પીડાથી એમ કે છે. બે તો કથનની શૈલી છે, વસ્તુ ક્યાં છે? એ તો મોક્ષ માર્ગ પ્રકાશમાં આવ્યું જ નહીં. મોક્ષ માર્ગ તો કઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, કથન બે પ્રકારે છે, વસ્તુ બે પ્રકારે નથી. જ્યાં સાચા મોક્ષ માર્ગ ને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો તે નિશ્ચય મોક્ષ માર્ગ. જ્યાં મોક્ષ માર્ગ તો નથી, વ્યવહાર છે, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે. નિમિત્ત એને કહીએ કે કરે નહીં કાંઈ તેને નિમિત્ત કહીએ. એ હમણાં ભાઈ અર્થ કેવો છે પેલા ભાઈ આ નિમિત્ત માનતા નથી એમ નહીં, પણ એ લોકો કે નિમિત્તની પરમાં કાંઈ થાય નહીં એમ માને છે. એ વાત બરાબર છે. થાય હું ધૂળ, એક દ્રવ્યની પરીએ બીજા દ્રવ્યની પરીએ અમે થાય હું. છે મોક્ષ નિમિત્ત છે, સહચારી છે. તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ હવે આખો સિદ્ધાંત લે છે, આખા બાળકનો નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. નિશ્ચય ને વ્યવહારનું સર્વત્ર આ જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય ને વ્યવહાર નિરૂપણ તે વ્યવહાર. સર્વત્ર જ્યાં હોય ત્યાં 12 લખાણ હોય, આવી વાત છે. 195 થઈ. 196 केवल ज्ञान की महिमा कहते हैं. હવે કેવળ જ્ઞાનની મહિમા, એક સમયમાં અનંત ગુણમાંથી એક જ ગુણની એક જ પર્યાય. દ્રવ્ય એના અનંત ગુણ, એમાં એક જ્ઞાન ગુણની એક પર્યાય કેવલ, એક ગુણની એક પર્યાય, અનંતી પર્યાય ભલે જોડે રહી. કેવળ જ્ઞાનની જે પર્યાય છે એક, કેવળ જ્ઞાનની હોય એની મહિમા કરે છે. કેવલ નાની અણવરો લોયાલો નિયમે પરમાનંદમો અપાવે અરહંતુ. केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ, भाषा देखो, भगवान अरिहंत केवल ज्ञान थी लोकालोक ने निरंतर एक एक समय में निरंतर બધું જાણે. ભૂત ભવિષ્યની પર્યાય ક્યાં થવાની એને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે. કેટલાક કહે છે ભવિષ્યની પર્યાય અત્યારે થઈ નથી તો થશે ત્યારે જાણે, નહીતર નિશ્ચય થઈ જાય છે. કારણ જ્યાં જ્યાં પર્યાય અનંતી છે, જે સમય જ્યાં જ્યાં એને ભગવાન જાણે છે, એમ એ તો કમબત થઈ ગયું. આડીઓળી કઈ પર્યાય છે જ નહીં. केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ, अनवर्तम शब्द पड़ो છે, निरंतर. એક લોકાલોક અનંત સિદ્ધ અનંત કેવળિયો અનંત દ્રવ્યો, એને એક જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાય, બીજા ગુણોની પર્યાય અનંતી બને રહ્યા, પણ એક પર્યાય નિરંતર लोकालोक ने निरंतर जानता हुआ. ભવિષ્યની પર્યાય જે દ્રવ્યમાં જ્યારે જે સમય થશે તે વર્તમાનમાં જાણે છે, પ્રત્યક્ષ જાણે છે.
એમ કે થઈ નથી એને શી તે જાણે. એ તો સદવસને માટે વાત છે. થઈ થાય ને થશે બધી વર્તમાન એક સમયમાં પ્રત્યક્ષ ભાવે છે. એક બોલ પણ યથાર્થ સમજે ને તો એમાં ઘણા બોલોનો નિકાલ થઈ જાય, પણ એક બોલમાં ઠેકાણા ન મળે. केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ. હવે એમ કે છે કે નિરંતર જાણે છે તો બધું જાણવું આટલું બધું એમાં કઈ દુઃખ નથી. निश्चय से परम आनंदमय आत्मा है तो ये तो परम आनंदमय है प्रभु. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ જાણે છતાં વર્તમાન પરમ આનંદમય છે. જે દ્રવ્યની જે કાળે જે પ્રકારે અવસાર થવાની 99 ગાથામાં છે પ્રવચનસાર. પોતપોતાના અવસરે પર્યાય થશે, આડી અવળી નહીં થાય. પ્રવચનસાર 99. એની 102 ગાથા. દરેક દ્રવ્યનો નિજ ક્ષણ છે, જન્મ ક્ષણ છે. જે દ્રવ્યની જ્યાં પર્યાય ઉત્પન્ન થવાની તે જન્મ ક્ષણ છે. ઉત્પત્તિનો એનો કાળ એ છે. ભારી વાત છે. ત્યારે પછી થાય ભગવાને જેમ થાય ત્યારે પુરુષાર્થ કરવો ક્યાં ગયો? અરે સાંભળતો ખરો. એ પ્રશ્ન તો બહુ થઈ ગયેલો. 76 હે દામોદર શેષ 76ની સાલ કેટલા વર્ષ થયા. એ કે લ્યો ભગવાને દીઠું એમ થાય તો પછી પક્ષ પુરુષાર્થ ક્યાં કરવા રહ્યો? પુરુષાર્થ તો હાથમાં રહ્યો નહીં. ભાઈ કીધું ભગવાન સર્વજ્ઞ જગતમાં છે, એવી એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. એની સત્તાનો જ્યાં સ્વીકાર કરવા જાય છે ત્યારે તેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાય છે. એ પુરુષાર્થ છે. આ તો 76ની વાત છે. 24 ને 33 57 વર્ષ થયા. મોટો પ્રશ્ન દામોદર શેઠ છે, પૈસા વાળા હતા. એટલામાં પૈસા હવે એક જ હતો. હવે પૈસા થયા બધે. એની પાસે 10 લાખ તે દી 60 વર્ષ પહેલા. ભગવાન સર્વજ્ઞ એ સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ દેખે છે. એવી એક સમયની પર્યાયની હોવાપણાની સત્તાનો જ્યાં સ્વીકાર છે એમ સ્વીકાર કરવા જાય છે ત્યારે તેની પર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી. એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જાય છે, વિનાયક ઉપર જાય છે. ત્યારે તેનો નિર્ણય યથાર્થ થાય છે. સમજાણું કાંઈ? केवल ज्ञान है लोक अलोक को निरंतर जानता हुआ निश्चय से परमानंदमय यह आत्मा ही रत्नत्रय के प्रसाद से देखो. बोला मैं આવ્યું હતું નિર્વિકલ્પ ધ્યાન કે પ્રસાદ છે આવ્યું હતું ને. ये आत्मा ही શાસ્ત્રમાં વ્યવહારના લક્ષણ ઘણા આવે. એ 11મી ગાથામાં કહ્યું છે, પણ એનું ફળ તો બંધન છે, સંસાર છે. 11મી ગાથામાં કીધું છે જયચંદ આચાર્ય. વ્યવહારના લક્ષણ ઘણા આવે, કારણ કે સમજાવવું છે ને ભેદથી. દર્શન જ્ઞાન ચારિત્રને પણ હંમેશા પ્રાપ્ત થાય તે આત્મા એ વ્યવહાર છે. ભેદ તો કરી
તેથી ત્યાં કહ્યું છે કે અમે ભેદથી કહીએ છીએ, પણ સાંભળનારને ને કેનારને ભેદ અનુસરવો નહીં. ત્યાં કહ્યું ટીકા 8મી ગાથા. કથન આવે બધા, વ્યવહારના કથન તો ઘણા આવે શાસ્ત્રો. એનું ફળ સંસાર છે, બંધન છે. સમજાણું કાંઈ 11મી ગાથા છે, જયચંદ પંડિતના અર્થમાં છે. આત્મા હિ એમ શબ્દ છે. શું કીધું? કે બધાને જાણે છતાં પણ આનંદમય છે. જાજુ જાણે માટે દુઃખી છે. એ તો લોકાલોક નહીં જાણે કેવું એ વ્યવહાર છે. પોતાની પર્યાયની પૂર્ણતાને જાણે છે. લોકાલોક તો પર છે, પરને જાણી તો સદભોગ વ્યવહારનું એનું કથન છે. હા 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 હા, સમજાવું આવું છે. પરમ આનંદમય છે પ્રભુ તો. આત્મા એ રત્નત્રય કે પ્રસાદ છે. એ આત્મા જ પોતે રત્નત્રયને પ્રસાદથી નિશ્ચયથી अनंत होता है. हाँ 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 हाँ. भावार्थ समस्त लोकालोक को एक ही समय में केवल ज्ञान से जानता हो अनंत कहलाता है. जिसका ज्ञान जानने में क्रम से रहित है. ભગવાનનું જ્ઞાન ક્રમથી ન જાણે. પહેલો ભૂતકાળ જાણે, પછી ભવિષ્ય જાણે, પછી વર્તમાન, એમ નથી. એક સમયમાં 3 કાળ 3 લોક એક સમય પ્રત્યક્ષ વર્તમાન ભાષે. ત્યાં પર્યાય થઈ નથી અને વર્તમાનમાં પ્રત્યક્ષ ભાષે. હા હા હા. એક વાત બે તો કેટલી વાત બેસી જાય ને. હા હા. કેવળ જ્ઞાન જે પર્યાય જ્યાં જ્યાં જે પ્રકારે થવાની, જે ક્ષેત્રે, જે કાળે, જે સમયે એનો જન્મક્ષણ છે. 102 ગાથા છે. દરેક દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ, ઉત્પત્તિનો એનો સમય તે જ ઉત્પન્ન થાય. એવી અનંતી અનાદિ એવી પર્યાયને કેવળ જ્ઞાની તો એક સમય પ્રત્યક્ષ એ છે માટે જાણે છે, એમ એ નહીં. પોતાની પર્યાયનું સામર્થ્ય જ એટલું છે કે જેને પરની અપેક્ષા નથી એટલું પોતાનું સામર્થ્ય છે કે પોતે સ્વને પરને પોતાના સામર્થ્ય પોતાને જાણે છે. હા 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 હા. સમજાણું કાંઈ? કર્મ સે નહીં, કર્મથી ન જાણે ભગવાન. એક હારે અક્રમ બધું જાણે. વિશેષ કેશ